ગુજરાતીઓ દિવાળી વેકેશનમાં અલગ અલગ વિસ્તારોમાં ફરવા માટે જતા હોય છે અને ત્યારે સુરત સરથાણા પ્રાણી સંગ્રહાલય નેચર પાર્કમાં પણ 7 દિવસમાં 80,000થી વધુ પ્રવાસીઓએ મુલાકાત કરી લીધી છે અને જેથી નેચર પાર્કને લાખો રૂપિયાની આવક નોંધાય છે। મુસાફરોના ધસારાને જોતાની સાથે જ સુરત મહાનગરપાલિકાને 1,40,00,00,000 કરતાં પણ વધુની આવક થઈ ચૂકી છે। દર વર્ષે નેચર પાર્કમાં દિવાળી વેકેશન દરમિયાન ખૂબ જ મોટી સંખ્યામાં સુરત અને સુરતની આજુબાજુના વિસ્તારના મુલાકાતીઓ મુલાકાત લેતા હોય છે। આ વર્ષે કુલ 81,119 મુલાકાતીઓએ તારીખ 16થી ગઈકાલ સુધી મુલાકાત લીધી છે અને તેનાથી સુરત મહાનગરપાલિકાને કુલ 22,95,300 રૂપિયાની આવક થઈ છે। 490ની સંખ્યામાં પશુ પક્ષીઓ છે, જેમાં વાઘ છે, સિંહ છે, સફેદ વાઘ છે, દીપડા છે, વરુ છે અને હિપ્પો છે તેમજ જળ બિલાડી છે। આ બધી જગ્યાના આ જે પ્રાણીઓ છે એનો મુલાકાતીઓમાં ખાસ કરીને ક્રેઝ રહેતો હોય છે।